જય માતાજી મિત્રો, આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે તો બે ત્રણ દી થયા તો વરસાદ જ નથી આવતો, એટલે આપણે ખેતરમાં રખડીએ છીએ. હવે મિત્રો સુકાઈ ગયું છે બધું. જો આ આપણું ખેતર છે, લીલું લીલું બધું થઈ ગયું છે. ને મિત્રો આપણા ડ્રેગન ફ્રૂટમાં તો ડ્રેગન ફ્રૂટ આવ્યું લાગે. તો ફાઇનલી મિત્રો આપણા ડ્રેગન ફ્રૂટમાં ડ્રેગન ફ્રૂટ આવ્યું છે. પહેલી વાર મિત્રો આવ્યું. જોવો આ ડ્રેગન ફ્રૂટ છે મિત્રો. અને મિત્રો આપણે બારમાસી કેરી એ બહુ મોટી થઈ ગઈ છે. જો આ આપણી બારમાસી કેરી છે. જો આ બારમાસી આંબો છે ને આ એની કેરીયું છે. જો મિત્રો કેવડી મોટી મોટી થઈ ગઈ છે. જો આ કેરીયું છે. આપણે આમ જાય કે આપણા નવા ખેતર બાજુ. તો મિત્રો એમાં બધી પાણી તો મિત્રો પૂરું થઈ ગયું છે. જોવો અને જો મિત્રો આપણે નવા ખેતરે પૂરી ગયા છીએ અને આમાં પાણી મિત્રો જરાય નથી. જરાક છે મિત્રો, એટલામાં થોડુંક જ. તો મિત્રો આમાં આપણે વાવ્યું હતું માંડવી બધી ભરી ગઈ છે, કેમ કે પાણી ભરાણું હતું આમાં. જુઓ આ બધી ભરી ગઈ માંડવી. તો હવે મિત્રો આપણે આપણા નવા ખેતરેથી ભાગ્યા અને પાછા અહીંયા આવી ગયા છે. ને હવે મિત્રો આમ આપણે જાય છે. તો મિત્રો આપણે અહીંયા આવ્યા હતા. અહીંયા મિત્રો આપણા ફનસના ઝાડવામાં ફનસ મોટા મોટા છે. જો મિત્રો એમાં પાકેલ હોય તો આપણે જોઈએ એમાં પાયકા કે નહીં. તો મિત્રો હું ઉપર ચડી જાઉં પહેલાં. તો હવે મિત્રો આપણે અહીંયા ફનસની ઉપર ચડી ગયા છીએ. જો મિત્રો આપણે કેટલા બધા ઊંચા આવ્યા છીએ. ઓ મિત્રો આ છે ફનસ. જુઓ અહીંયા છે મિત્રો. જુઓ આ બધા ફનસ છે. આ તો મિત્રો કાસું છે. મિત્રો દબાઈએ પોચા થઈ જાય. એટલે મિત્રો આ તો પાકી ગયું ફનસ. મિત્રો આને હવે તોડવું જોઈએ. આ પાકી ગયું છે. આમે મિત્રો કેટલા છે અને મને અહીંથી બીક લાગે છે મિત્રો. ઉપર બહુ સડી ગયો છો. હા મિત્રો જો મિત્રો આને ઉતારવું કેમ એ વિચારું છું. તોડી તો લે. તો મિત્રો કંઈક આપણે પેલા નીચે જઈને ગોતી આવીએ કંઈક. અને તો હેઠે પડશે તો મિત્રો તૂટી જાય. પછી આપણે ખાવું તો પેલા હાલો કંઈક આપણે ગોતી લઈએ અને આંબવાનું. આવી ગયા છે અને હવે મિત્રો પાછા આપણે ઉપર ચડીએ. તો હવે મિત્રો આપણે અહીંયા ઉપર પૂગી ગયા છીએ આ દોરીને લઈને. તો હવે મિત્રો આપણે આ ફનસમાં પહેલાં બાંધી દઈએ. તો મિત્રો આપણે બાંધી દીધું છે. જુઓ મિત્રો આપણે બાંધી દીધું છે. તો હવે મિત્રો આને આપણે હેઠે ઉતારીએ ધીમે ધીમે. મિત્રો આપણે આને બાંધીને તોડી લીધું છે. જો મિત્રો આપણે જવા દઈએ ધીરે ધીરે. તો મિત્રો આપણે ઓલું ફનસ તો બહુ મોટું હતું. એક મિત્રો આ ટુકડું ખાઈ ઓવડું જોઈએ આમાં કંઈ હોય. જો મિત્રો આ એવડું ફનસ ખાઈ છે. તો મિત્રો જો આને આમ કરીને આમ ખેંચીએ એટલે તૂટી જાય. મિત્રો આ તો પાકેલું છે. આપણે આ ફનસ ખોલી લીધું છે મિત્રો. પવન ફૂલ બાકાજીકી હારે આવે છે એટલે મિત્રો અવાજ ઓછો આવતો હોય છે. તો જો મિત્રો આપણે આ ફનસ કાઢ્યું છે એટલે કે શું કહેવાય જો મિત્રો આ ફનસ છે. જો મિત્રો આવું કંઈક ફનસ હોય છે આની અંદર. જો મિત્રો આવું ખાવાનું હોય છે. ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો અત્યારે હું મારા ફૂઈની ઘરે જાતો તો હાલીને. તો મિત્રો આમ વરસાદ બહુ આવે છે. જો તો મિત્રો ઘણું શેઠું છે એટલે આપણે પાછા આપણા ઘરે ભાગીએ. મિત્રો કેક તો ઊભું જોઈએ હવે, કેમ કે વરસાદ બહુ આવે છે. આમ વરસાદ ફૂલ બાકાજી કી બોલાવતો આવે છે. ટાટાઈ કરવા માંડ્યા મિત્રો. તો
વરસાદ તો રહી ગયો છે મિત્રો, આપણે પલળી ગયા થોડા. તો હવે મિત્રો આજનો આપણો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ નવા વ્લોગમાં. તાલગણ બધા મિત્રોને બાય બાય.